મિત્રો આજે રામનવમ છે. રાજા રજવાડાની એક વાત યાદ આવી છે, તો હું તમને કરું એ વાત. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધા મજામાં જશો? આજે નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. બધાને રામનવમની હાર્દિક શુભકામના. આજે રામનવમ છે તો બધા લોકો હવે ગાજર પણ ખાય છે, ઘણા બધા રેલી પણ કાઢે છે, ઘણા બધા ગામમાં રામ ભગવાનની રેલી પણ કાઢવામાં આવે છે. તો મિત્રો આજે રામનવમની બધા મિત્રોને શુભકામના પાઠવું છું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. બધાને ખબર જ છે રામ વિશે. અયોધ્યા રામ મંદિર બન્યું છે તો બધા બાળકોને પણ ખબર છે. ઇન્ડિયાની અંદર બચ્ચા જાણે છે રામ ભગવાનનું. અને એક રામ ભગવાનનું વાક્ય પણ છે કે રઘુકુલ નીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વસન ના જાય. રામ ભગવાન સત્યના માર્ગ પણ ચાલનાર હતા અને રઘુકુળનું એક એવું નિયમ હતો કે વસન દીધા પછી પ્રાણ વયો જાય પણ વસન નિભાવવાનું. અત્યારના સમયમાં તો મિત્રો એવું કઈ છે નહીં. અત્યારે તો વસન દઈને માણસ ફરી જાય છે. અને રામ ભગવાન તો સત્ય ઉપર હાલતા હતા એટલે સત્યની જીત થાય છે અને અસત્યની હાર થાય છે. રાવણ પણ ઘણી બધી તાકાત હતી, પણ રાવણ અસત્યના માર્ગ ઉપર હાલતો હતો એટલે તેમની હાર થઈ છે. તો આજે રામનવમી છે તો શ્રી રામ ભગવાનની બધા ઉજવે છે રામનવમી. અને બધા પરંપરા હાલી આવે છે કે ગાજર ખાવાની. તો આપણે પણ રતાળા ગાજર ખાવાના છે આજે. અહીંયા સરસ મજાના પાણીથી ગાજરને ધોઈ નાખ્યા છે, મસ્ત મજાના સુકાઈ ગયા છે. હવે આને બાફવા મૂકી દેવાના છે. ગાજર કમ્પ્લીટ સુકાઈ ગયા છે, મમ્મીએ ધોઈ નાખ્યા છે. ગાજર ધોઈને જો પાછી ઘઉં હમા કરે છે. ઘઉં હમા કરવા બેસી ગઈ છે. ઘઉં આવી ગયા છે કાયમી, હવે એ જ કામ છે ઘઉં હમા કરવાનું. હેલો મિત્રો, આજે રામનવમીની બધાને શુભકામના. આજે રામનવમી છે, ગાજર બાફા છે. આજે એવું કહેવાય છે કે રામનવમીના દિવસે ગાજર ખાવાની પરંપરા છે, તો બધા ગાજર બાફતા હોય ને અમે બાફીએ છે. ચા માળો મૂકી દીધો છે, હવે એમાં વરાળથી આ ગાજર બાફશું. પછી ખાંડ ને ગાજર ને બધું ખાવાનું. બટેટા સૂકી ભાજી બનાવવાનું બફાઈ જાય પછી. આમાં આવી રીતના ગોઠવી દેશું એટલે આ વરાળથી બફાઈ જાય. ભેગા બટેટા બાફવાના છે ને? બટેટા બાફવાના છે, એની તો સૂકી ભાજી બનાવવાની છે, ઈ પણ વરાળથી જ બફાશે. ગાજર ને બટેટા ખાવાના. જય શ્રી રામ. મિત્રો ગાજર બાફવા મૂકી દીધા છે. હવે ગાજર બફાઈ જાય પછી ખાશું ગાજર ને બટેટા અને ખાંડ ને. મિત્રો આ ગાજર બફાઈ ગયા છે, હવે ખાંડ સાથે ખાવાનું. ગાજર કમ્પ્લીટ થઈ ગયા છે બફાઈને. હવે ખાંડ ને ગાજર ખાઈએ. નામનું છે. જો મિત્ર નિમિષા અને કાવ્ય બે ગાજર ખાવા માંડ્યા. ગાજર ખાવાનું ચાલુ કરી દીધું, ખાંડ ને ગાજર. કાવ્યાને જો પંપે ભેગો છે હવા ભરવાનો, ફુગામાં હવા ભરવાનો પંપે ભેગો છે. આ પ્રગને આટા મારે છે, એને હવે ગાજર ખાવા લાગે. બપોરનો ટાઈમ થઈ ગયો છે, બપોરે કરી લઈ, ગાજરે ખાઈ લઈ. મિત્રો આજે રામનવમ છે, રાજા રજવાડાની એક વાત યાદ આવી છે, તો હું તમને કરું એ વાત. એ ભગવાન માતાજી કરે એ બધું સારું જ કરે. હવે પેલાના સમયમાં રાજા રજવાડા હતા, ત્યારે રાજા અને પ્રધાન ને બધા હતા, અને રાજ્યમાં બધા માણસો બેઠા હતા, સભા હતી ને રાજા સોપારી વાતરતા હતા. પેલાના સમયમાં સુડી હતી, તો સુડીએથી સોપારી ધીમે ધીમે રાજા વાતરતા હતા અને પ્રધાન એની બાજુમાં ઉભા હતા.
તો રાજાને સોપારી વાતરતા એનો અંગૂઠો આવી ગયો તો એનો વેઠો કપાઈ ગયો ફટ દેરાનો. પ્રધાનથી એમ બોલાઈ ગયું કે ભગવાન માતાજી કરે એ સારું જ કરે. એટલે રાજાએ પૂછ્યું કે પ્રધાન તમે આમ કેમ બોલ્યા, શું બોલ્યા તમે? તો હવે બધા સાંભળ્યા હતા એટલે પ્રધાનને ખોટું ના બોલે. તો પ્રધાન સાચું બોલી ગયા કે ભાઈ ભગવાન માતાજી કરે ને એ સારું જ કરે. તો તમે આમ કેમ બોલ્યા રાજા કે? તો પ્રધાનને પછી જેલવાસની સજા કરવામાં આવી અને જેલમાં પૂરી દો, કારાવાસમાં પૂરી દેવામાં આવ્યા. ને પછી રાજા એકલા ગયા જંગલમાં રખડવા માટે. પ્રધાન ભેગો જ હોય પણ હવે પ્રધાનને જેલમાં પૂરી દીધો. પ્રધાન હતો નહીં, રાજા એકલા ગયા. તો રાજાને વિચાર કરતા આગળ જંગલમાં નીકળી ગયા. હવે એ દિવસોમાં જંગલમાં ભીલ લોકો રહેતા. ભીલ લોકોને માતાજીને નિવેદ હશે. તો ત્યાં આ લોકો ભીલ લોકો રાજાને જોઈ ગયા કે લે આ તો ત્યારે એ સમયની અંદર માતાજીને મનુષ્યની બલિ ચડાવવામાં આવતી. તો જોઈ ગયા અને એટલે આ તો માતાજીને નિવેદ તો સામેથી આવ્યા. તો ભુવો કે આ માતાજીને નિવેદ સામેથી આવ્યા. તો ભીલ લોકોએ રાજાને પકડી લીધા અને લઈ ગયા. તો ભુવો કે ઉભા રહી, હું જોઈ લઉં, આમાં કઈ વાંધો નથી ને તો જ આ માતાજીને ચડાવવામાં હાલશે. તો ભુવાએ બધું ચેક કર્યું તો રાજાનો અંગૂઠો તો કપાઈ ગયેલો હતો. ઓહો, ત્યાંનો અંગૂઠો કપાઈ ગયેલો, આ ના હાલે નિવેદ ચડાવવામાં. રાજાને જવા દીધો. એ રાજા પાછો રાજ્યમાં આવ્યો. રાજાને તો ગરમી ચડી ગઈ હતી ને બી ગયો તો કે હમણાં મારી નાખશે. રાજાને મૂકી દીધો. રાજા રાજ્યમાં આવ્યો. તો રાજ્યમાં આવ્યો લઈને વિચાર આવ્યો કે આ પ્રધાન બોલ્યા હતા એ સાચી વાત છે, ભગવાન માતાજી કરે સારું જ કરે. મારો જો અંગૂઠો કપાઈ ગયો હતો તો મારો જીવ બચી ગયો. એ પ્રધાનને બોલાવ્યો હતો કે એને જેલમાંથી છોડી મૂકો અને અહીંયા લઈ આવો. હવે રાજાએ પ્રધાનને વાત કરી તો પ્રધાન પાછા એમ બોલ્યા કે ભગવાન માતાજી કરે ને એ સારું જ કરે. તો રાજાએ પાછું પૂછ્યું કે ભાઈ તમે પાછું કેમ આમ બોલો છો? તો પ્રધાને કીધું કે ભાઈ જો તમે જયારે ફરવા જાઓ ત્યારે હું તમારો ભેગો જ હોય, બરાબર છે? તો કે હા, તો આ વખતે તમારો અંગૂઠો કપાણો તમે મને જેલમાં પૂરી દીધો એટલે હું ભેગો નતો. જો હું ભેગો હોત તો મારો તો એ બલિ ચડાવી જ દેત. એટલે ભગવાન માતાજી કરે તે સારું જ કરે. જો મિત્રો બધાએ ગાજર ને ખાંડ ને ખાઈને પાછું આ કટકી સમોસા માટે કઢાઈ માંડી દીધી છે. આ ફ્રાઈમ્સનું તો બધું ફ્રાય થઈ ગયું છે, કઢાઈ ગયું છે. અને અત્યારે જો આ પ્રજ્ઞા કંઈક કરે છે, આ ગઠ્ઠા ભાંગે છે. જો ગઠ્ઠા ભાંગીને ભઠ્ઠીમાં નાખે છે. કઢાઈ મંડાઈ ગઈ છે. હવે એને ભાંગવા પડે. ભાંગી નાખે છે. સળગી ગાય છે. પાછા બધા કામે વર્ગી ગયા છે સમોસા બનાવવા માટે. ભઠ્ઠીમાં નાખે ભાંગી. જો અમારા ઉર્વશી બેન રમીને સુઈ ગયા છે. કેવી રીતે સૂતા છે? રમીને થાકી ગયા, સુઈ ગયા. હમણાં હજી ઘડીક પહેલા જ છૂટી છે. એમ તો ઘણી વાર થઈ ગઈ સુઈ ગઈ ને. તો બીજી વાર બધા મિત્રોને રામનવમીની હાર્દિક શુભકામના. રામ ભગવાન તમારા જીવનમાં ક્યારેય દુઃખ ના આવવા દે અને ખુશીઓથી ભરપૂર રહે તમારું જીવન, એવી શુભકામના સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. કાલે નવા વ્લોગમાં ફરીથી પાછા મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને તાતા બાય બાય.